મિત્રો નમસ્કાર. મિત્રો આજના દિવસ ખાસ વિશેષ છે. વિશેષ એટલે છે કે જે લોકો યુપીએસસીની તૈયારી કરવા માગે છે એને આપણા જ ગુજરાતીઓ જે યુપીએસસી માટે ગભરાયેલા છે એમને આજે માર્ગદર્શન દેવા માટે આપણી વચ્ચે આપણા ગુજરાતનું ગૌરવ એવા સફીન હસન સાહેબ આપણી વચ્ચે આવવાના છે. મિત્રો, એક મજાની વાત એ છે કે ઘણી વખત આપણને એવું થતું હોય કે આપણું ફિલિંગ એવું હોય કે મારે તો આ મુશ્કેલી છે, મારે તો આ મુશ્કેલી છે, હવે શું કરું. પણ એની વચ્ચે પણ જ્યારે તમારી પાસે એક દૃઢ મનોબળ હોય અને એક નક્કી કરેલું હોય કે મારે અહીં પહોંચવું છે, તો રસ્તા કેવી રીતે નીકળે છે ને એ આજે આપણે જાણવાનું છે. મિત્રો, આજના દિવસે મને ખૂબ આનંદ છે કે સરે પોતાના સમયમાંથી કિંમતી સમયમાંથી આપણી વચ્ચે આજે આવી રહ્યા છે, તો આપણે પણ એમનો ખૂબ લાભ લઈએ. આપણે સરની રિક્વેસ્ટ આવી ગઈ છે, આપણે એમને. તો મિત્રો, બધાનું સ્વાગત છે, ખૂબ ખૂબ સ્વાગત છે. અને બધા આજે આપણે ખાસ એ સાંભળવું છે એમની જે જર્ની છે. વેલકમ સફીનભાઈ. નમસ્તે. મારો અવાજ બરોબર આવે છે? એકદમ ક્લિયર છે અવાજ અને વિડિયો. અવાજ ફાઇન ફાઇન. મિત્રો, ખાસ તો બધાનું સ્વાગત છે. સફીનભાઈનું ખાસ સ્વાગત છે કે આજના દિવસે ખાસ તો જે વિદ્યાર્થી વર્ગ છે અને જે લોકો યુપીએસસી માટેનો ઝંખના તો છે, પણ સાથે સાથે ઘણા બધા ભય સ્થાન દેખાઈ રહ્યા છે, ડર દેખાઈ રહ્યો છે, લોકો થોડું ડરાવી પણ રહ્યા છે. તો એને પ્રોપર ગાઈડન્સ મળે અને યોગ્ય દિશા મળે એવો આજ હેતુ છે. તો સફીનભાઈ, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે ગુજરાતને એ લેવલે અને એટલી નાની ઉંમરની અંદર આપે જે એક સિદ્ધિ સફળતા મેળવી છે, તો ખૂબ બધા આનંદ વ્યક્ત કરીએ છીએ. વાત એવી છે કે આપની જે જર્ની છે એ જર્નીની અંદર જે યુપીએસસી માટેનો તમારા મનની અંદર જે પડેલું હતું એ બીજ વિશે કંઈક એવી વાત કરો કે જે લોકો કંઈક અવઢવમાં છે કે હવે આ લેવલની તૈયારી કરાય કે કેમ, અથવા તો એ તો બહુ અઘરી, આપણું કામ નહીં, કારણ કે આખું ભારત કામ કરી રહ્યું છે. તો એવા યુવાનો છે કે જે નવા પ્રવેશું કે ન પ્રવેશું, એમ કે આ યુપીએસસી શરૂ કરાય કે ન કરાય, અથવા તો હવે કરાય કે ન કરાય, તો એના વિશે એક શરૂઆત કરીએ આપણે અને આપ કંઈક માર્ગદર્શન આપો. एट द इनिशियल लेवल पहले मैं बिकॉज मेरा अकाउंट अभी लाइव होगा तो काफी लोग ऐसे होंगे जो नॉन गुजराती बेस से जुड़े होंगे इसमें. ओके बिकॉज ओके हाँ. तो उन सबको ये बता देता हूँ कि ये पूरा सेशन जो है वो गुजराती में होने वाला है. सो आई टेक अनदर सेशन फॉर हिंदी पीपल एंड इन इंग्लिश. तो ओनली दोज पीपल जो गुजराती समझ सकते हैं वो काइंडली गेट कनेक्टेड. बाकी लोग अभी ये लाइव सेशन छोड़ के जा सकते हैं बिकॉज इट विल बी कम्प्लीटली इन गुजराती. નાઉ તમારા પ્રશ્ન પર આવ્યો આપણે કે યુપીએસસી બહુ હાઈ લેવલની એક્ઝામ છે કે પાસ ઓલ સ્ટફ. તો મેં ક્યારે પહેલા તો એવું વિચાર્યું નહોતું કે આ એક્ઝામ પાસ ના થઈ શકે, બીકોઝ ઇટ્સ જસ્ટ એન એક્ઝામ. ઓકે, અને કોઈ પણ એક્ઝામ જે રીતે આપણે પાસ કરતા એવી રીતે આ એક્ઝામની પણ તૈયારી કરીએ તો પાસ થઈ જવાય. એન્ડ એનું સાક્ષાત ઉદાહરણ એ છે કે દર વર્ષે ઓલમોસ્ટ 1000 જેટલા લોકો આ એક્ઝામ પાસ કરતા આવ્યા છે. તો જે લોકો પણ એવી છે કે પાસ ના કરી શકાય કે શું થઈ શકે, સો એવરી યર જો 1000 લોકો ક્લિયર કરતા હોય તો 1000 માં આપણો પણ ચાન્સ. સેકન્ડ થિંગ કે એક બીજું ડરાવવાળું ફેક્ટર હોય છે કે ઘણા લોકો એવું કહેતા હોય કે દર વર્ષે 6 લાખ 7 લાખ 8 લાખ લોકો યુપીએસસી ની પરીક્ષા આપતા હોય છે. બટ એ મિથમાં ક્લિયર કરવું છે કે 7 કે 8 લાખ લોકોમાંથી સિરિયસ પ્રિપેરેશન કરીને એક્ઝામ આપવા વાળા લોકો 1 લાખ થી 1.5 લાખ. તો એમાં પણ કરવાની જરૂર નથી. કોમ્પિટિશન ટુ ટફ છે. ઘણા બધા લોકો માત્ર આપવા ખાતર અથવા પેરેન્ટ્સના પ્રેશર અથવા તો એક્સપ્લોર કરવા માટે પણ એક્ઝામ્સ આપતા હોય છે. એટલે જો તમે સિરિયસ કેન્ડિડેટ છો અને તમે ઓલમોસ્ટ 1 વર્ષની તૈયારી કરીને આવ્યા છો તો તમારા ચાન્સીસ બીજા કરતા વધારે સારા છે એક્ઝામ ક્લિયર કરવાના. થર્ડ થિંગ કે ગુજરાતમાં પહેલાથી જ યુપીએસસી અને જીપીએસસી નો માહોલ એટલો રહ્યો નથી. એટલા માટે આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણે આની અંદર પાછળ રહ્યા છે, પણ એનો મેઇન ઇશ્યુ એ છે કે આપણે ક્યારે એના તરફ સિરિયસ ધ્યાન આપ્યું નથી.
બાકી ગુજરાતીઓ એકવાર જે એની પાછળ પડી જાય એની પાછળ પછી બીજાનો ચાન્સ આવવા દે, રાઈટ? એટલે કોઈ એવું વિચારવાની જરૂર નથી કે આપણા માટે મુશ્કેલ છે. એક ઇસ્યુ ખાલી એટલો છે યુપીએસસી ની પરીક્ષા માટેનો કે જે સ્ટડી મટીરિયલ છે એ મોસ્ટલી ઇંગ્લિશ અથવા હિન્દીમાં અવેલેબલ છે અને એના કારણે સ્ટુડન્ટ્સ એવું થતું હોય છે કે વી આર નોટ એબલ ટુ સ્ટડી. તો અત્યારે હવે જીપીએસસી ક્લાસ 1 નું લેવલ પણ આ લોકોએ થોડું ઘણું યુપીએસસી ની નજીક લાવીને મૂકી દીધું છે. એટલે ઘણા બધા સ્ટાન્ડર્ડ રિસોર્સિસને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવી રહ્યા છે. ઘણી બધી સંસ્થાઓ પણ પ્રયત્ન કરી રહી છે. રાઈટ. અને પ્લસ હું એવું માનું છું કે અગર તમારે યુપીએસસી ક્લિયર આઈએસ આઈપીએસ કરવું જ છે તો ઇંગ્લિશ અને હિન્દીનો ભય રાખવાની જરૂર અથવા એક નડી શકે એમ છે. બીકોઝ યુ નેવર નો તમે આઈએએસ અથવા આઈપીએસ બન્યા પછી ક્યાં પોસ્ટેડ થવાના છો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર પોસ્ટેડ ઇન તમિલનાડુ રાઈટ or Kerala, હા okay, where you have to deal in Malayalam English, so ત્યાં તમે શું કરશો? યસ So when you plan for IELTS IPS, you have to start with that only. કે પહેલો જ તમારો આપણા ગુજરાતીમાં પાછા એક ઇંગ્લિશ ને ગણિતના બહુ મોટા ફોબિયા છે અને એના કારણે આપણે ઘણીવાર એવું વિચાર ના કરીએ. તો ઓન સેટમાં જ લેટ મી ક્લિયર ઇટ કે આ એક્ઝામ તમે ગુજરાતીમાં પણ આપી શકો છો. મેં યુપીએસસી ની એક્ઝામ જે છે રાઈટ 1 to 4 ના પેપર, એસએ નું પેપર ઓકે અને ઓપ્શનલ પણ ગુજરાતી સાહિત્ય જ હતું, રાઈટ? મારો અવાજ સ્લો આવે છે? મારો અવાજ ઓકે ગુડ ગુડ કે અવાજ સ્લો છે? હા એ વચ્ચે વચ્ચે છે ને થોડું બ્રેક થાય છે આ વચ્ચે વચ્ચે ક્યાંક બ્રેક થાય છે. ઓકે, મે બી વાઈફાઈ, બટ આઈ એમ શ્યોર વચ્ચે ક્યાંય પણ તમને એવું લાગે તો પ્લીઝ લેટ મી હા નો. થોડું આવે કશું હા 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 તો ધેટ્સ ધ થિંગ કે ગુજરાતીમાં પણ આપી શકાય છે. બટ યસ, પ્રિપેરેશન જો તમારે કરવી હોય તો હિન્દી અથવા ઇંગ્લિશમાં એટલા માટે કરવી જોઈએ કારણ કે રિસોર્સિસ બધા જે છે આ લેંગ્વેજમાં સારા આવે. એન્ડ એની એઝ ઓફિસર યુ શુડ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ વેરી વેલ અને યુ શુડ સ્ટાર્ટ ફ્રોમ ધેર. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, મને પણ પડી હતી, બટ એ જ છે કે ઇફ યુ હેવ ધેટ પરસિસ્ટન્સ, તમે જો સતત અને સખત મહેનત ચાલુ રાખો તો ઇંગ્લિશ પણ તમને ફાવી જાય અને ફાવી જાય તો પછી તમે આરામથી લખી પણ શકો. તો ધેટ્સ નોટ એન ઇશ્યુ. રાઈટ રાઈટ ઓનલી સિમ્પલ એક્ઝામ્પલ એવું અગર આપું કે તમે કોઈ મૂવી જોઈને આવો છો હિન્દીમાં, બરાબર, અને તમારો ફ્રેન્ડ તમને પૂછે છે કે મૂવીમાં શું હતું, તમે આરામથી એને ગુજરાતીમાં સમજાવી શકો છો. ત્યાં તમને લેંગ્વેજ બેરિયર નથી, બીકોઝ તમે સમજ્યા છો મૂવીમાં શું છે. બસ એવું સિલેબસનું પણ છે. તમે એકવાર સિલેબસ સમજી જાવ તો પછી કોઈ પણ ભાષામાં તમે લખી શકો. મિત્રો આ સરસ વાત છે, સમજજો અને બહુ સહજતાથી આખી વાત સમજાવી દીધી છે સફીનભાઈ. બીજી એક વાત મહત્વની એ છે મિત્રો કે જ્યારે તમને યુપીએસસી ની અંદર ગુજરાતી વિષયની અંદર તમે સિલેક્શન પણ કરી શકો છો અને એ તમે ભાષાના માધ્યમ તરીકે પણ લઈ શકો છો. તો આ બહુ મોટી વાત છે અને આ વાત પકડવા જેવી છે. હા, હિન્દી અને ગુજરાતી બહુ નજીક છે એટલે મટીરિયલ તમને ઘણું બધું અવેલેબલ છે, તો હિન્દી તમને ખાસ ઇસ્યુ નહીં થાય. મિત્રો એક વાત સાથે સાથે એ પણ કહી દો કે તમારા પ્રશ્નો પણ અમે લઈશું, પણ થોડી અમે વાતો કરી લઈ એટલે તમારા પ્રશ્નો પાછા નેક્સ્ટ અડધી કલાક પછી તમે લેવાના જ છીએ. પણ ત્યાં સુધી બધા સાંભળો અને જે મહત્વની વાત છે એ જે સર કહે છે એ આપણે એક્સેપ્ટ કરીએ. બીજી એક વાત એ છે કે શરૂઆત ક્યાંથી કરવી અથવા તો કયા ધોરણથી કરવી અથવા તો એવો કયો ગાળો છે કે જે બેસ્ટ ગણાય, આવું પ્રશ્નો વારંવાર વિદ્યાર્થીઓને આવતા હોય છે. ઓકે, તો જ્યારે તમને એવું લાગે કે મારે બનવું છે એ ટાઈમ મને ઘણા વિદ્યાર્થીઓના પણ પ્રશ્નો ઇન્સ્ટાગ્રામ આવતા હોય છે. કોઈ એવા પણ હોય છે કે જે જોબના 5-6 વર્ષ પૂરા કરીને બેઠા હોય છે ને એવું પૂછતા હોય છે કે હવે અમારે તૈયારી ચાલુ કરવી, ક્યારે કરવી છે. એટલે જ્યારે પણ તમને લાગે કે now it's the time કે મારે પ્રિપેરેશન કરવી છે, that is the right time to start, right? But ideally તમારું જો પહેલાથી પ્લાન છે કે મારે પ્રિપેરેશન ચાલુ કરવી છે તો આઈડિયલી ઇટ શુડ બી ફ્રોમ યોર ફર્સ્ટ ઓર સેકન્ડ યર ઓફ કોલેજ, કે જ્યાંથી તમે એટલીસ્ટ એક્સપ્લોર કરવાનું ચાલુ કરો કે યુપીએસસી શું છે. સેકન્ડ થિંગ કે ઇટ્સ કમ્પ્રિહેન્સિવ પ્રિપેરેશન, એટલે એવું નથી કે તમે 4-5 ચોપડીઓ વાંચી લેશો તમે એક્ઝામ પાસ કરી શકો. આમાં એનાલિટિકલ તમારી કેપેબિલિટી પણ ડેવલપ કરવી જોઈએ, બૃહદ હોવું જોઈએ અને એ બધી વસ્તુ આની અંદર પ્લે કરતી હોય.
બટ યસ, જે લોકો સ્કૂલમાં છે અત્યારે, જે લોકો 8 થી 12 માં છે અને એમને એવો ડાઉટ છે કે અમારે શું કરવું જોઈએ, તો એ લોકોને મારું એક સિમ્પલ સજેશન એટલું જ છે કે યુ જસ્ટ ફોકસ ઓન યોર સ્ટડીઝ. તમે 8 થી 12 માં જે ભણી રહ્યા છો એ જ જીપીએસસી નો પાયો છે, યુપીએસસી નો પાયો છે. એટલે મહેરબાની કરીને એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરો, અને એની અંદર તમે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ જો ડેવલપ કરશો તો યુ વિલ હેવ અ ઇઝીયર પાથ અહેડ. અપાર્ટ ફ્રોમ દેટ, એ દરેક વિદ્યાર્થીનું ફોકસ એ હોવું જોઈએ કે એ ઇન્ડિયાની સારામાં સારી કોલેજમાં એડમિશન લે. બીકોઝ તમારી યસ. પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રુમિંગ કરવામાં તમારી કોલેજનો ફાળો સૌથી મોટો છે. એટલે યુ હેવ ટુ ફોકસ કે તમે કોલેજની અંદર સારી કોલેજમાં એડમિશન લો, અને એટલા માટે જ તમારે 8 થી 12 માં તમારે જે સ્ટડીઝ છે એના ઉપરનું ફોકસ હટાવવાનું નથી. દેટ ઇઝ ધ મેઇન થિંગ. મિત્રો, એક વાત બહુ મહત્વની કરી કે જે બેઝિક વસ્તુ છે કે જે તમે 8મું 9મું 10મું જે ટેક્સ્ટ બુક છે, કારણ કે એ ગવર્મેન્ટ માન્ય ટેક્સ્ટ બુક છે, તો એની અંદર તમે ઝીણી બાબતોને નોંધ કરો અને એના ઉપર ફોકસ કરો, તો તમારી તૈયારીમાં તમારો કોન્ફિડન્સ વધશે, અને તમે જૂના પેપર્સ લેશો તો મારા ખ્યાલ મુજબ કે એ પણ તમને હેલ્પ કરશે. એટલે વાત તો બહુ સિમ્પલ છે કે તમે જયારે એફવાય માં છો અને તમે જ જયારે ડિસિઝન લ્યો છો. ફરીથી સફીનભાઈ એક બહુ સરસ વાત કરી કે તમે જયારે નક્કી કરો, કારણ કે બીજાનું પપ્પાનું સપનું હશે બહુ અસર નહીં કરે, તમારા ગુરુઓનું સપનું છે એ અસર નહીં કરે, પણ સફીનભાઈ વાત કરીએ કે તમારું પોતાનું સપનું હશે તો તમે કામ શરૂ કરી શકશો. એટલે કોઈના ઉપર ને જુઓ, ઇન્ટરનલ તમે નક્કી કરો અને આ રીતે આગળ વધશો તો સહજ છે. અને સફીનભાઈ જયારે કહી રહ્યા છે તો કોઈ સવાલ નથી. સફીનભાઈ, એક બીજી વાત કે તમે જયારે તૈયારીની શરૂઆત કરી, એ શરૂઆત તો કરે છે વિદ્યાર્થીઓ ખૂબ બધા ઉત્સાહભેર શરૂ કરી દે છે, પણ કોઈ એવી ઘટનાઓ બની જાય, કોઈ એકાદ પેપર દઈ દે અને કઈક કામ માર્ક્સ ઓછા આવે, અથવા તો એકાદ વખત કે 2 વખત કે 3 વખત કે એવી નિષ્ફળતા જેવું ફીલ કરવા માંડે અને નિરાશામાં આવી જાય છે. તો જયારે કહેવાય ને ઘણી વખત કાંઠે પહોંચ્યા પછી પણ એમ કે હવે તો બહુ નજીક પહોંચી ગયા હોય, અને એ સમયે એ નિરાશામાં આવી જાય છે. તો આવી બાબતોથી બચવા માટે કેવા વૈચારિક લેવલે વિચારવું પડે, અથવા તો શું કરવું પડે, એમાં કઈક આપ સજેસ્ટ કરો. યુપીએસસી, જીપીએસસી અથવા બીજી કોઈ પણ એક્ઝામની અંદર ઘણીવાર એવું થતું હોય કે આપણે આપણું 100% આપ્યું પણ હોય, છતાં પણ કદાચ એવું બની શકે કે આપણે એક્ઝામ ક્લિયર ના કરી શકીએ. બટ એનાથી નાસીપાસ થવા કરતા આગળ એવું વિચારવું જોઈએ કે આના કરતા કોઈ મોટી યોજના અથવા કંઈ મોટું પ્લાનિંગ મારા માટે કામ કરી રહ્યું છે. બીકોઝ એવા મારા બેચમાં એક્ઝામ્પલ છે કે જે લોકો સબ ઇન્સ્પેક્ટર અથવા ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં ફેલ થયા, ડીવાયએસપીની એક્ઝામમાં ફેલ થયા અને એ સીધા જ આઈપીએસ બની ગયા. ઓકે, યા આપણા ગુજરાતમાં પણ એક એવા એક બે આઈપીએસ નું ડીવાયએસપી નું એક્ઝામ્પલ છે કે જે લોકો સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં ફેલ થયેલા, એએસઆઈ ની એક્ઝામમાં ફેલ થયા અને હવે સીધા ડીવાયએસપી ની એક્ઝામમાં પાસ થઈને અત્યારે ટ્રેનિંગ. સો દેટ્સ વેર આઈ વોન્ટ ટુ કમેન્ટ કે અગર તમને એવું લાગતું હોય કે તમારેથી કોઈ એક્ઝામ ક્લિયર નથી થઈ રહી અને તમે તમારું 100% આપ્યું છે, તો એનાથી નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. યુ ટ્રાય ફોર સમથિંગ એલ્સ અને ડેફિનેટલી દેટ વિલ હેલ્પ યુ. અપાર્ટ ફ્રોમ દેટ, આ જે યુપીએસસી ની એક્ઝામ છે અથવા જીપીએસસી ની જે એક્ઝામ છે એને તમારે લાઈફ એન્ડ ડેથ ના ક્વેશ્ચન કરતા એક જર્ની તરીકે લેવાનું છે જેની અંદર તમે ઘણું બધું નવું શીખી રહ્યા. એટલે એક્ઝામમાં તમે પાસ થાઓ ફેલ થાઓ એ એક વસ્તુ છે, એના સિવાય પણ આ આખી જર્નીમાંથી તમે એટલું બધું નવું મેળવી રહ્યા છો. તો જો તમે એવરીડે જર્ની પણ એન્જોય કરશો કે આજના દિવસે હું ઘણું બધું નવું શીખ્યો અથવા મને આટલું જાણવા મળ્યું, તો દેટ ઇટ સેલ્ફ વિલ બી અ ગુડ થિંગ કે તમને પોતાને મજા આવશે. એન્ડ યુપીએસસી ની એક્ઝામ માટે એક પેલું સોંગ જે છે એની લાઈન મને ખૂબ જ આના પર ફિટ થતી લાગે કે સફર ખૂબસૂરત હે. એટલે આમાં પ્રિપેરેશનનો જે ગાળો ખરેખર ખૂબ જ અદ્ભુત ગાળો છે અને દેટ શુડ બી એન્જોયડ. યસ મિત્રો, જે વાત કરી છે કે તમે જ્યારે એમ કે લડી લેવું છે એ મૂડ તો છે જ, પણ સાથે સાથે તમે એક જર્નીમાં છો, જો એવું ફિલિંગ આવી જશે તો તમને જે સ્ટ્રેસ છે એ ઓછો થઈ જશે. કારણ એ તો છે જ કે તમે જયારે તમે દરરોજ કંઈક નોલેજ દ્વારા અપડેટ થઈ રહ્યા છો,
તો એ તો બહુ મોટી વાત છે. અને એ જે નોલેજ મેળવ્યું છે એ તમારું ક્યાંય જવાનું નથી, ક્યાંય નહીં. તમે જ્યાં હશો ત્યાં તમે નિખરીને કંઈક અલગ તો તમારી છાપ ઊભી કરી શકવાના છો. અને એ ક્યાં કામ આવે? દરેક ક્ષેત્રમાં કામ આવે. તો વાત એટલી છે કે તમારે નિરાશામાં ન જવું હોય તો સફીનભાઈ જે વાત કરી કે એકદમ દૃઢ મનોબળથી એક યાત્રામાં જોડાયેલા છો અને જ્ઞાનની યાત્રામાં જોડાયેલા છો, એ બહુ મહત્વનો પોઈન્ટ છે. તમે જેવું તમારે ક્યારેય નિરાશા ના આવે, ક્યારેય નહીં આવે. સફીનભાઈ, આમ ઘણા વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે, એ લોકોને જેને કહેવાય કે નિરાશા એ ઠેકાણે એ કદાચ હોય ને તો કેવડી મોટી નિરાશા આવે એવા જે બે પ્રસંગો કે જેમ કે એક્ઝામ વખતે તમને જે થયેલા એની થોડી જરા વાત કરી દો, કે જે લોકો નવા છે એમને ખ્યાલ નથી કે નિરાશા ત્યાં આવી શકે, કોઈ પણ આવી જાય, પણ તોય નથી આવી એ વાત કરો એટલે ખાસ એમને ખ્યાલ આવી જાય. આઈ ગેસ ઓલમોસ્ટ લગભગ બધાને એ સ્ટોરી તો ખબર જ હશે. મે બી લેટ્સ સી. છતાં પણ આઈ વુડ સે કે એવું થઈ જાય, મતલબ ઘણી વાર એવું થાય કે ફોર એક્ઝામ્પલ પેપર આપવા જતી વખતે જ તમારો એક્સિડન્ટ થઈ જાય એન્ડ યુ ફીલ લાઈક કે ઓકે વોટ નેક્સ્ટ. એ વખતે મારા માટે મોમેન્ટ હતી કે મારી સ્કૂટી સ્લીપ થઈ ગઈ અને પગમાં વાગી ગયું, હાથમાં વાગી ગયું, થોડું માથામાં પણ વાગી ગયું. બટ એ જ હતું કે યાર આટલી સ્ટ્રગલ કરીને, આટલી મહેનત કરીને જો અહીંયા સુધી પહોંચ્યા છે અને આ મેઇન્સની એક્ઝામ ફરી લખવા ના મળી તો વોટ. એટલે યા તો હું મારી જાતને બાનું આપી દેતો કે યાર ચલો તારો એક્સિડન્ટ થઈ ગયો એટલા માટે તું નથી આપી શકતો તારો કોઈ, બટ મારી સાથે પેલું રિગ્રેટ પણ લાઈફ ટાઈમ રહી જતું કે એટલીસ્ટ તે ટ્રાય ના કરી. એટલે વન શુડ ઓલવેઝ ટ્રાય ટુ ધ લાસ્ટ ઓફ ધર એબિલિટી, જેથી કરીને તમને પાછળથી એવું રિગ્રેટ ના રહી જાય કે મેં પ્રયત્ન નહોતો કર્યો. મેં એક્ઝામ આપી મેઇન્સની, મે બી કદાચ એના કારણે મારી રાઇટિંગ સ્પીડ પણ ઓછી થઈ ગયેલી, પણ છતાં પણ મેં ટ્રાય કર્યું કે હું બધા ક્વેશ્ચનના આન્સર આપું. ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે બાય ચાન્સ કદાચ ક્લિયર ના થઈ, કારણ કે માઇન્ડસેટ એ વખતે થોડો ડિસ્ટર્બ હતો. બટ આઈ હેડ ધેટ ક્લેરિટી વિથ મી કે ચલો મેં ટ્રાય કરી છે. તો જ્યારે મેઇન્સનું રિઝલ્ટ ત્યાર સુધી મારા દિમાગમાં એક એન્ઝાઇટી હતી કે વોટ ઇફ નોટ. બટ સાથે સાથે એ વિશ્વાસ પણ હતો કે મેં અગર આટલી મહેનત કરી છે તો ઉપરવાળો મને એનો બદલો ચોક્કસથી આપશે. એન્ડ આઈ કુડ ક્લિયર ઇટ. ઇન્ટરવ્યુના પહેલા પણ મેડિકલ કોમ્પ્લિકેશન્સ આવેલા, પણ પછી મને જ હતું કે જો મેં મેઇન્સ એવી પરિસ્થિતિમાં પાસ કરી છે તો ઇન્ટરવ્યુ પણ પાસ. એટલે એ એક વસ્તુ છે કે ઘણીવાર ઘણી બધી વસ્તુઓ તમે ધારી છે એ પ્રમાણે નથી થતી, પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે તમે છોડી દો, રાઈટ. કદાચ એ બધું ના થયું હોત તો આજે આપણે આ રીતે વાત પણ ના કરતા ને મને જે લોકોની ચાહના અને લોકોનો મળ્યો, આટલા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરી રહ્યા છે, કદાચ એ પણ મારી લાઈફમાં ના હોત. એટલે ઓલવેઝ રિમેમ્બર થાય છે એ સારા માટે થાય છે. ક્યાં વાત. સમીરભાઈ બહુ સરસ વાત કરી કે કંઈ પણ બને તમારું માઇન્ડસેટને હલવા ન દો અને તમારે જે કરવું છે બસ એને તમે લક્ષ્યાંકને તમે વળગી જ રહેશો તો પછી કંઈક ને કંઈક સારું બની જશે, તમને સપોર્ટ મળશે. સમીરભાઈ, એક વાત તો છે કે ગુજરાતીઓ હજી સુધી પહેલા એમ હતું કે નોકરી કરાય નહીં, કરાવાય, એટલે કે બિઝનેસમાં વધારે હતા. પણ હવે જયારે સ્પીપા જેવું સરસ મજાનું સેન્ટર ખુલ્યું છે, ગવર્મેન્ટ પણ ફૂલ સપોર્ટ કરે છે અને અવેરનેસ પણ આવી છે, અને આપ જેવા બધા લોકો જે સહયોગ આપે છે કે વિદ્યાર્થીઓને મોટિવેશન આપે છે, તો એની અસરો ખૂબ સારી પડી છે. હું આજે પણ એકાદ વિડીયો બનાવવાનો છું. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ એક જૈનનું ગ્રુપ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફ્રીમાં યુપીએસસી ની તાલીમ, એની ટેસ્ટ પણ આવી રહી છે, બિલકુલ ફી નહીં, અને બહુ સરસ બધા દિલ્હીથી બધા આવે છે અને બહુ સારું છે. તો એ એક અવેરનેસ આવી છે. પણ કેટલાક લોકો એવા છે કે જે લોકો ક્લાસ સુધી નહીં પહોંચી શકે, નથી દિલ્હી જઈ શકવાના, નથી અમદાવાદ જઈ શકવાના, નથી રાજકોટ સુધી જઈ શકવાના, પણ ઈચ્છા તો આમ ધગધગતી છે. તો એ લોકો કઈ કઈ વસ્તુ કરે એમને કઈક ગાઈડન્સ આપો. થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ અત્યારે ઓલમોસ્ટ દરેક સબ્જેક્ટ લોકો યુપીએસસી તૈયારી સ્ટાર્ટ કરવા માટે તમારે એક જ વસ્તુ જોઈએ છે ને એ છે ઇન્ટરનેટ કનેક્શન. તો ઇફ યુ હેવ ગુડ ઇન્ટરનેટ કનેક્શન અને યુટ્યુબ અને ટેલિગ્રામને જો તમારે છે તો યુ કેન છે વસ્તુઓ મેળવવાની, રાઈટ.
એક તમે જો પોટેન્શિયલ યુપીએસસી એસ્પિરન્ટ હશો અને તમારી અંદર લાગશે કે ના આ વ્યક્તિની અંદર એ સ્પાર્ક છે, તમારી આજુબાજુવાળા વ્યક્તિઓ પણ તમને હેલ્પ કરશે, તમે જે અધિકારીઓને મળશો એ પણ તમને હેલ્પ કરશે, તમે બીજા યુપીએસસી ના એસ્પિરન્ટ્સને મળશો એ પણ તમારી હેલ્પ કરશે. એટલે એના માટે જરૂર નથી કે તમારે કોચિંગ ક્લાસીસ અટેન્ડ કરવા છે. બીજી વસ્તુ કે જેમ તમે વાત કરી સ્પીપાની અને બીજી અમુક સંસ્થાઓ જે ચાલુ થઈ છે, સંકલ્પ ચાલુ થયું છે બરોડાની અંદર, તો એ લોકો ઘણા બધા એવા વિદ્યાર્થીઓને ઓલરેડી સ્પોન્સર કરે છે કે જે લોકો નથી જઈ શકતા ક્લાસીસમાં, એટલે દે શુડ ટ્રાય એન્ડ સર્ચ ફોર ધીસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટિટ્યુશન. બીજી એવી મુંબઈ અને દિલ્હીમાં પણ સંસ્થાઓ છે જે લોકો ફ્રી ઓફ કોચિંગ આપી રહ્યા છે. તમારે એક એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવાની, અને એન્ટ્રન્સ એક્ઝામમાં એનસીઈઆરટી અને ન્યૂઝપેપર સિવાય બીજું કશું નથી હોતું, રાઈટ? સો આ તો બેસિક વસ્તુઓ છે જે તમને ખબર હોવી જ જોઈએ ઇફ યુ આર એન યુપીએસસી. અને બીજું જે પેલું છે કે મન હોય તો માળવે જવાય. આઈ હેવ સીન મેની એસ્પિરન્ટ જે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોય છે, છતાં પણ એ લોકો ફાઇનલ લિસ્ટમાં આવી જાય છે. એટલે મારી જોડે પૈસા નથી, અથવા મારા પેરેન્ટ સપોર્ટ નથી કરતા, અથવા બીજા કોઈ પણ કારણ હોઈ શકે, એ બધા જો આપણે ધારીએ તો બધું સાઈડમાં રાખીને પણ તૈયારી થઈ શકે છે, એવું મારું માનવું છે, કારણ કે મેં એવા એક્ઝામ્પલ્સ જોયા છે. યસ, વેરી નાઇસ. મિત્રો, એટલે કે તમારી ઈચ્છા હશે તો સહયોગ આજુબાજુ તૈયાર છે. બસ તમારી ધગધગતી ઈચ્છા હોવી, કારણ કે કદાચ વિશ્વ લેવલે હાર્ડ ગણાતી આ એક્ઝામ છે, હે ને? તો એની વચ્ચે તમારે જયારે કામ કરવું છે તો તમારું મનોબળ પણ એટલું જ હાર્ડ બનાવી અને આગળ વધવાની વાત છે. સફીનભાઈ, એક બીજી પણ વાત છે કે ગુજરાતી વિષય રાખો, એના ક્યાં ક્યાં બેનિફિટ્સ આપ જોઈ રહ્યા છો યુપીએસસી ની અંદર, ખાસ કરીને એની કંઈક વાત કરો. ગુજરાતી સાહિત્યની વાત કરો છો ને? હાજી, હાજી. સૌથી મોટો બેનિફિટ એ છે કે મેનું મટીરિયલ અને ગાઈડન્સ ઇઝીલી અવેલેબલ છે. બીજું કે સિલેબસ થોડો શોર્ટ અને સ્વીટ છે, એટલે યુ કેન પ્રિપેર વિધિન લિમિટેડ પીરિયડ. મેઇન વસ્તુ એ છે કે જો તમે એવા કન્સેપ્શનમાં હો, મિસકન્સેપ્શનમાં કે બીકોઝ ઇટ્સ અ ગુજરાતી સબ્જેક્ટ અને ગુજરાતી લોકો ચેક કરવા જાય છે તો આપણને માર્ક્સ સારા મળશે, તો એવું બિલકુલ નથી. ઉલટું એમાં એવું છે કે દે ડોન્ટ ગીવ યુ મોર માર્ક્સ, કારણ કે એમને એવું લાગતું હોય ઘણીવાર કે સ્ક્રુટિની વધી જશે. માસ્ટર હોય, બરોબર? યસ, યસ. તો એ ટાઈપનું સિચ્યુએશન્સ નહીં, પણ એટલીસ્ટ રિસોર્સિસ અને ગાઈડન્સ પ્રમાણે જો તમારે જોઈતું હોય અને સિલેબસની લેન્થ પ્રમાણે, તો ગુજરાતી લિટરેચર ઓપ્શનલ સુટેબલ છે. પ્લસ મતલબ લિમિટેડ પીરિયડમાં તૈયાર થઈ શકે એવો એક સબ્જેક્ટ છે. ઓનલી થિંગ ઇઝ કે તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એની અંદર. હવે તમને કવિતા લખેલી જોઈને જો એનાથી તમને સ્કૂપ ચડી હોય તો પછી તમારો વિષય નથી. એટલે દરેકના ઇન્ટરેસ્ટ પર બી ડિપેન્ડ કરશે. તો જો થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ છે તો આઈ વુડ સજેસ્ટ યુ કે તમે ગુજરાતી સાહિત્ય લઈ શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. અને સ્પીપામાં અને અમદાવાદમાં આના ઘણા બધા કોચિંગ્સ અને ગાઈડન્સ સેન્ટર્સ અવેલેબલ છે. તો ગુજરાતી લિટરેચર એ માટે, ગુજરાતીઓ માટે ઇટ્સ અ ગુડ ઓપ્શનલ સબ્જેક્ટ. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે બીજા ઓપ્શનલ્સને એક્સપ્લોર ના કરો. જો તમને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે અથવા તો ટેકનિકલમાં ઇન્ટરેસ્ટ છે, તમે એ સબ્જેક્ટ કરી શકો. એક પ્રશ્ન સફીનભાઈ એ પણ છે કે જે જીપીએસસી અને યુપીએસસી ની જે અવઢવ છે, તો પેટર્ન તો ઘણી બધી યુપીએસસી ની જીપીએસસી માં આવી ગઈ છે, પણ કઈ બાબતે એવું લાગે છે કે એ ડિફરન્ટ છે, એના વિશે થોડી વાત. એક થોડી પેપર પેટર્નમાં ડિફરન્સ એટલો છે કે જીપીએસસીમાં જે પ્રિલિમ્સના બંને પેપર છે એના માર્ક્સ કાઉન્ટ થાય છે ક્વોલિફાય કરવા માટે. યુપીએસસીમાં જીએસના જ ખાલી જાય છે. સેકન્ડ થિંગ કે આપણે જે ભાષાઓના પેપર છે ઇંગ્લિશ અને ગુજરાતી, જીપીએસસીમાં જે છે એ યુપીએસસીમાં ક્વોલિફાઈંગ છે, રાઈટ? એના માર્ક્સ એડ નથી થતા. અને યુપીએસસીમાં એક ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપર હોય છે, જીપીએસસીમાં નથી હોતા. અપાર્ટ ફ્રોમ દેટ, જીપીએસસીનું જે વિષય વસ્તુ છે એ થોડું ગુજરાત સ્પેસિફિક પણ વધારે હજુ પણ છે, આઈ વુડ સે. અને હોવું પણ જોઈએ, કારણ કે જીપીએસસીની એક્ઝામ છે એટલે તમને ગુજરાત રિલેટેડ પૂછવાના, એમાં કોઈ ડાઉટ નથી. એક થોડી ઓબ્જેક્ટિવિટી મિસિંગ મને એટલા માટે લાગે છે કારણ કે જ્યારે મેં જે જીપીએસસી આપેલી 2017ની, રાઈટ, એ વખતેના કોઈ ક્વેશ્ચન પેપર્સ મેઇન્સના જે હતા એના અમુક સ્ક્રીનશોટ્સ માર્કેટમાં ફરતા હતા, જેમાં ગુજરાતીમાં આન્સર લખ્યો છે તો માર્ક્સ ઓછા છે અને ઇંગ્લિશમાં લખ્યા છે તો માર્ક્સ વધારે છે, અને કન્ટેન્ટ બંનેનું જો કે સેમ હતું.
એટલે એ ટાઈપના અમુક હજુ પણ જો ડિસ્ક્રિપન્સીસ હોય, જો કે જીપીએસસી હેઝ ઇમ્પ્રુવડ અ લોટ, નો ડાઉટ ઇન ધેટ. બહુ સરસ રીતે, હા, યસ, શેડ્યુલ વાઇઝ, રેગ્યુલરિટી વાઇઝ અને કન્ટેન્ટ વાઇઝ પણ હજુ પણ એમના અમુક યસ, પ્રશ્નો, યસ, ક્વોલિટી હજુ પણ ફેક્ચ્યુઅલ જ છે. એનાલિટિકલ ક્વોલિટી જે થવી જોઈએ નથી થઈ. એ બસ એ એક વસ્તુ જો એ લોકો સુધારી દે તો ઘણું બધું ચેન્જ થઈ શકે છે. હવે એમણે જીપીએસસી ની પ્રિલિમ્સમાં એવા ક્વેશ્ચન પૂછેલા કે કયું ગીત કયા ગાયકે ગાયું છે, એ એક બ્યુરોક્રેટ માટે ઇટ્સ નોટ સમથિંગ વર્થ આસ્કિંગ. એટલે એ ટાઈપના ક્વેશ્ચન્સ જો થોડા ઇમ્પ્રુવ થઈને હજુ પણ વધારે સારું એ લોકો કન્ટેન્ટ આપી શકે તો આઈ ગેસ જીપીએસસી ને યુપીએસસી નું લેવલ ઓલમોસ્ટ સેમ થઈ જશે, એમાં કોઈ ડાઉટ નથી. But of course, if you're planning for UPSC, you should more focus on analytics and less focus on factual. જ્યારે જીપીએસસી માં તમારે બંને વસ્તુ પર ફોકસ કરવું પડશે. મિત્રો, આપણને ખૂબ આશા છે. જીપીએસસી માં એક હું વધારે પોઈન્ટ પણ સફીનભાઈ એડ કરવા માંગુ છું કે એક તો આપણા ગુજરાતીઓ બહુ ઓછી તૈયારી કરે છે. યુપીએસસી માં તમારી ઇન્ડિયા લેવલની આખી કોમ્પિટિશન છે, એટલે તમે એકદમ બહુ હાઈ લેવલની તૈયારી કરવા ન માંગતા હો અને થોડુંક સ્માર્ટ વર્ક કરવા માંગતા હો તો તમે જીપીએસસી ક્લાસ 1 સુધી તો બહુ હરીફાઈ નહીં નડે, અને ડેપ્યુટી કલેક્ટર બનો તો ભવિષ્યના કલેક્ટર તો છો જ. તો તમારી રીતે જોઈ લ્યો કે તમારી માનસિક મનોબળ કેટલું છે, કેવી તૈયારી કરવા માંગે છે, અને ગુજરાત છોડવું જ નથી તો પણ જીપીએસસી ફાયદાકારક છે, કારણ કે તમે ગુજરાતમાં જ તમારું પોસ્ટિંગ હશે. તો એ વાત તો બહુ ફાઇન. અને બીજું કે ખૂબ આશા પણ છે, કારણ કે જે રીતે દાસા સાહેબ બધું આખું કામ કરી રહ્યા છે તો ખૂબ આશા પણ છે અને ખૂબ સારું થઈ રહ્યું છે, એટલે આપણે એનો આનંદ પણ છે. સફીનભાઈ, એક બીજી પણ વાત વિદ્યાર્થીઓના મનમાં છે કે મટીરિયલ બહુ મોટી વાત, તો મટીરિયલમાં ખાસ કરીને આપ સજેસ્ટ કરો કે કયા કેવા, જેમ કે ટેક્સ્ટ બુક તો આપણે ખબર છે કે ટેક્સ્ટ બુક્સ ને બેઝ બનાવો, પણ એવા કયા કયા સબ્જેક્ટ અથવા તો ઓનલાઈન એવું ક્યાં ક્યાં છે કે જે ફ્રીમાં અવેલેબલ હોય, એવી કઈ માહિતી હોય તો વિદ્યાર્થીને આપો. આનો એક જનરલાઇઝ આન્સર હું એવો આપી શકું કે ઘણા બધા કોચિંગ સેન્ટરના મટીરિયલ્સ અવેલેબલ છે, અને સ્ટુડન્ટ્સ ઓલવેઝ કન્ફ્યુઝ થાય કે મારે કયું વાંચવું ને કયું નહીં, કારણ કે હું આજે આ વાંચું છું ને મારો ફ્રેન્ડ બીજું વાંચે છે તો પછી હું બીજા તરફ પ્રેરાઈશ, અને ત્રીજા તરફ પ્રેરાઈશ. એટલે એનાથી બચવા માટેનો લાઈન છે કે તમારો જે સિલેબસ છે તમારી સામે હોવો જોઈએ ઓલવેઝ, અને તમારા સિલેબસની જે પણ પૂરી થતી હોય એ સ્ટાન્ડર્ડ બુક છે એટલું માનીને ચાલો. અપાર્ટ ફ્રોમ ધેટ, સ્ટડી આઈક્યુ એક યુટ્યુબ ચેનલ છે, એના સિવાય પણ અનએકેડમીની અમુક એક યુટ્યુબ ચેનલ છે, તો એના ઉપરનું કન્ટેન્ટ ખૂબ સારું હોય છે. અમુક વેબસાઇટ્સ છે, પીઆઈબી ઇન્ડિયા છે, પીઆરએસ ઇન્ડિયા છે. પીઆરએસ પર તમને દરેક પ્રકારના કાયદા અને એને રિલેટેડ આર્ટિકલ્સ મળી જાય છે. અમુક મેગઝીન્સ છે, લાઈક યોજના છે, કુરુક્ષેત્ર છે, જે મેં પર્સનલી રિફર નથી કર્યું, બટ આઈ નો કે એની અંદર જનરલ નોલેજનું કન્ટેન્ટ સારું હોય છે. એટલે યુ બી મેઇન વસ્તુ મારે એ કહેવી છે કે આમ બહુ લિમિટેડ રહેવાનું છે. એવું નથી કે તમે બધી જ ચોપડીઓ અને બધા જ લેખકો ભેગા કરીને મૂકી અને પછી વાંચવામાં તમને ફાંફા પડી જાય. એના કરતા કોઈ એક સબ્જેક્ટ માટે એક જ રેફરન્સ મટીરિયલ યુઝ કરીને એને વારંવાર રિવિઝન કરશો તો એ તમને સારા માર્ક્સ અપાવી શકે ફોર શ્યોર. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ, ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. એટલે અને પ્લસ ક્વેશ્ચન પેપરની પ્રેક્ટિસ કરવા માટે એવું ના હોવું જોઈએ કે તમે એકવાર પેપર આપ્યું અને તમારા માર્ક્સ ઓછા આવ્યા એટલે તમે ડીમોટિવેટ થઈને મૂકી દીધું. પ્રેક્ટિસ ટેસ્ટ છે, એ જાણીને ચાલવાનું છે, અને એ ફાઇનલ એક્ઝામ નથી એ પણ તમારા દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. બસ એમાં જે ભૂલો થાય છે એમાંથી છે, અને શીખી અને નેક્સ્ટ ટેસ્ટમાં ભૂલો ના થાય એ જોવાનું છે, એટલું જ ખાલી એનું મકસદ છે બેસિકલી. મિત્રો, આ બહુ સરસ વાત છે, કારણ કે તમે જયારે જે જર્નીમાં જાઓ છો અને આ એક પણ રિહર્સલ કરે કે તમે ઓરિજિનલ સ્ટેજ ઉપર પહોંચ્યા નથી, અને તમે જયારે તમારા સબ્જેક્ટમાં ક્યાં તમે કાચા છો, ક્યાં વાંધો નથી, શું હજી કરવાનું છે, એવા ભાવ સાથે તમે જયારે ટેસ્ટ આપો છો ત્યારે તમારો કોન્ફિડન્સ એકચ્યુઅલી વધતો હોય છે, અને જે નબળા વિષય છે એ પણ સરસ થતા હોય છે. બહુ સરસ વાત કરી. સફીનભાઈ, એક બીજી વાત પણ છે કે તમે પોતે જે તૈયારી કેવી રીતે કરી અને એ મનોબળ કેવું જાળવ્યું હતું, અને એના વિશે થોડી વાત કરો. તૈયારી મેં તો મતલબ દિલ્હીથી કોચિંગ કર્યું છે યુપીએસસી માટે, વાઝીરામેન રવિમાંથી. ના, મારા માટે સૌથી મેઇન ઇસ્યુ હતો કે મેં એવું ડિસાઇડ કરી લીધેલું કે મારે એક્ઝામ જે છે ગુજરાતીમાં લખવાની છે, અને કોચિંગ જે છે એ મેં ઇંગ્લિશમાં લીધેલું. તો દેટ વોઝ ધ મેઇન ઇસ્યુ મારા.
આને કઈ રીતે બેલેન્સ કરવું, રાઈટ? તો લાઈક મારી ઓલ ઓવર ધ પ્રિપેરેશન જે કહી શકાય એ બધી ઇંગ્લિશમાં થઈ છે, જીએસઈ એન્ડ ઓલ. બટ એ જ કન્સેપ્ટ મારા દિમાગમાં ક્લિયર હતો કે જો હું સમજી લઈશ એકવાર તો હું ગુજરાતીમાં આરામથી લખી શકીશ, એમાં કોઈ ડાઉટ નહોતો, રાઈટ? અને સાથે સાથે જીપીએસસીની એક્ઝામ પણ આવી ગઈ. સો યુ નો સાથે એ પણ પ્રેક્ટિસ, એટલે મારી જીપીએસસીની પ્રિલિમ્સ, પછી યુપીએસસીની પ્રિલિમ્સ, પછી જીપીએસસીની મેઇન્સ અને યુપીએસસીની મેઇન્સ, અને પછી જીપીએસસીની ઇન્ટરવ્યુ ને યુપીએસસી. એટલે જીપીએસસી વોઝ લાઈક એક પ્રેક્ટિસ સેશન હતું મારા માટે, અને એના કારણે મને કોન્ફિડન્સ આવ્યો કે યસ હું લખી શકું ગુજરાતીમાં, દેટ્સ નોટ એન ઇશ્યુ. અપાર્ટ ફ્રોમ દેટ ગુજરાતી સાહિત્ય માટે થોડું સ્ટ્રગલ કરવું પડ્યું, બીકોઝ જે કોચિંગ ક્લાસીસ અવેલેબલ હતા એમાં મને થોડું એવું લાગ્યું પર્સનલ લેવલે કે થોડું રટાફિકેશન વાળું વધારે છે, અને મને કન્સેપ્ચ્યુઅલ જોઈતું હતું, એટલે આઈ પ્રિફર્ડ કે હું જાતે તૈયારી કરું. એના માટે મેં સુરતમાં શંકરભાઈ ગુજરીવાળા છે, કે અમદાવાદમાં સતીશ વ્યાસ સર છે, સમીર ભટ્ટ સર છે, એવા જે ગુજરાતીના ધુરંધરો કહી શકાય, એવા લોકોને ઘરે જઈ જઈને હેરાન કર્યા છે કે મને આ ખબર નથી પડતી તો મને આ સમજાવો. એટલે ચા હે તો રાહ હે એવું છે. વેન આઈ થોટ કે મારે સારી રીતે જ તૈયારી કરવી છે, તો એવા સારા ગુરુજીઓ પણ મને મળી ગયા, એમ કે હુ એકચ્યુઅલી ટોટ મી કે મિનિંગ શું છે. યસ, એના માટે તમારે મહેનત વધારે કરવી પડે, કારણ કે પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેના 4 મહિનામાં સુરત જવું આવવું, અમદાવાદ જવું આવવું, અને એમાં પણ ટ્રાવેલિંગમાં ટાઈમ બગડતો હોય, તો એ મેં અફોર્ડ કર્યું છે, બીકોઝ મને ખબર હતી કે સામે મને ક્વોલિટી મળી રહી હતી. એટલે એવા બધા કેલ્ક્યુલેટિવ રિસ્ક લીધા છે મેં. યસ, રાઇટિંગ પ્રેક્ટિસ મેં થોડી ઓછી કરેલી, બીકોઝ મારી પાસે ટાઈમ કન્સ્ટ્રેન્ટ્સ વધારે હતા. પ્રિલિમ્સ અને મેઇન્સની વચ્ચે 4 જ મહિનાનો ગાળો હતો, ને મારો આખો ઓપ્શનલ સબ્જેક્ટ તૈયાર કરવાનો બાકી હતો. એટલે મારો લગભગ 3-3.5 મહિના તો ગુજરાતી સાહિત્યની તૈયારી માટે નીકળી ગયા. તો દેટ્સ વાય એ અમુક કેલ્ક્યુલેટિવ રિસ્ક મેં લીધા. મને ખબર હતી કે આમાં આવું થશે, અને એ જ છે કે તમે તમારી કેપેબિલિટીઝ જાણો, ઓળખો, અને પછી તમે એ પ્રમાણેનું ગણિત માંડો કે મારે શું કરવું છે ને શું નથી કરવું, તો જ આ નૈયા પાર પડે એમ છે. કારણ કે તમે જો બીજાના રસ્તા પર ચાલવા ગયા તો બીજાના રસ્તા અને તમારા રસ્તા ક્યાંય મેળ નહીં પડે. મિત્રો, બહુ સરસ વાત કરી છે, કારણ કે આ જે કસોટી છે ને, આ લેવલની કસોટી, એ તમારા ટોટલી વ્યક્તિત્વની વાત છે. એટલે એ નિખાર તો જ આવી શકે, તમે અવઢવમાં આવી જાઓ કે કોઈ કહે છે આમ તો એ ચાલશે નહીં. એટલે તમારું કોન્ફિડન્સ તો જ વધશે, તમારે શું કરવું છે તમને પરફેક્ટ ખબર હશે, અને પછી તમને રસ્તો મળતો રહેશે. હવે મને લાગે છે કે પ્રશ્નો ઘણા બધા આવી રહ્યા છે, તો પ્રશ્નો પણ તમે મિત્રો જરૂરથી લઈ શકો છો. તો વાત એટલી છે કે તમે ખાલી એવું માનતા નહીં કે આ કોઈ કરી ન શકે, કારણ કે જે વાત કરી સફીનભાઈ કે 1000 વિદ્યાર્થીઓ તો પાસ થાય જ છે, બરાબર, અને ફોર્મ્સ ભરાય છે, એનાથી ગભરાતા નહીં. કારણ કે ઘણા આના પપ્પા મમ્મીનું સપનું હોય ને કદાચ એના પપ્પા મમ્મીએ ફોર્મ ભરી દીધું હોય, તો એવું પણ બની શકે. એટલે એવું બહુ ટેન્શન રાખવાની જરૂર નથી. તો મિત્રો, જરૂરથી વચ્ચે વચ્ચે હવે તમે સવાલ પણ આપી શકો છો. અચ્છા, એક કહું કે ટાઈમ ટેબલ ની અંદર કઈ એવી વસ્તુ એડજસ્ટ કરી, ઘણું કશું ટાઈમ ટેબલ તો સરસ બની જાય, ફોલો કરવામાં થોડી તકલીફ પડે, પણ ટાઈમ ટેબલ ની અંદર કઈ વસ્તુ એરેન્જ કરી અને થઈ શકે એની થોડી વાત કરશો? ટાઈમ ટેબલ બનાવવા પહેલા તમારું છે ને મંથલી ટાર્ગેટ અને 3 મહિનાનો ટાર્ગેટ ક્લિયર હોવો જોઈએ. 3 મહિનામાં શું કરવું છે, 1 મહિના કરવું છે, અને પછી અઠવાડિયે. એના આધારે જ યુ શુડ ટ્રાય ટુ મેક અ ટાઈમ ટેબલ. એટલે તમારો એક કમ્પ્રિહેન્સિવ પ્લાન તમારા દિમાગમાં રેડી હોય, રાઈટ? સેકન્ડ થિંગ કે ઘણીવાર આપણે અતિ ઉત્સાહમાં આવી જઈને બનાવી લઈએ ટાઈમ ટેબલ 20 કલાકનું, 18 કલાકનું, ને પછી એક દિવસમાં જ એને પૂરું કરવામાં ફાંફા પડી જાય, એટલે બીજા દિવસનું તમારું મોટિવેશન જતું રહે. તો મોટિવેશન બનાવેલું રાખવા માટે ઓલવેઝ રિમેમ્બર કે નાની નાની અચીવમેન્ટથી શરૂ કરવાનું. તો તમને એવું લાગે છે કે આખા દિવસની વાંચવાની કેપેસિટી જો 5 કલાકની છે, તો હું તમને સજેસ્ટ કરીશ કે પહેલા અઠવાડિયામાં માત્ર દિવસના 4 કલાક જ તમે વાંચો, જેથી કરીને તમે એને પૂરું કરશો તો એ સેન્સ ઓફ અકમ્પ્લિશમેન્ટ તમને બીજા દિવસે વાંચવા માટે મોટિવેટ કરશે. બટ અગર તમે 5 કલાકની કેપેસિટીમાં જો 7 કલાકનું ટાઈમ ટેબલ બનાવી લીધું અને તમે નહીં પૂરું કરી શકો, તો બીજા દિવસે તમને વાંચવાનું મોટિવેશન નહીં આવે, બીકોઝ તમને એવું લાગશે કે મારાથી નથી થતું. એટલે ઓલવેઝ સ્ટાર્ટ ફ્રોમ લિટલ અચીવમેન્ટ્સ એન્ડ ધેન ગ્રેજ્યુઅલી યુ ઇન્ક્રીઝ ઇટ. એટલે એ તમારા મોટિવેશનનું જે સ્ટેટસ છે એને પણ વધારતું જશે, એટ ધ સેમ ટાઈમ તમારું અચીવમેન્ટ પણ વધતું જશે. દેટ્સ ધ ફર્સ્ટ થિંગ. એટલે અતિ ઉત્સાહમાં આવીને આપણે કામ નથી કરવાનું. સેકન્ડ થિંગ કે તમારું ટાઈમ ટેબલ જે છે મોનોટોનસ પણ ના હોવું જોઈએ, ઇન ધ સેન્સ કે
દર 2 અઠવાડિયે 3 અઠવાડિયે તમારા થોડા વર્કિંગ અવર્સમાં અથવા રીડિંગ અવર્સમાં ચેન્જ આવે, તમારા ઉઠવાના અને સુવાના ટાઈમમાં થોડો ચેન્જ આવે, તો એ મોનોટોની તમારી જશે, તમને થોડો ઇન્ટરેસ્ટ એની અંદર બનેલો રહેશે. પ્લસ દિવસની અંદર 4 થી 5 સબ્જેક્ટ વાંચવા કરતા 1 કે 2 સબ્જેક્ટ જો આપણે વાંચીએ તો તમારું જે લિંક છે પર્ટિક્યુલર સબ્જેક્ટની એ બનેલી રહેશે અને તમને એ સબ્જેક્ટ વાંચવાની અંદર મજા આવશે. બાકી અડધા કલાક માટે બીજા સબ્જેક્ટ વાંચવાથી તમને કોઈ પણ સબ્જેક્ટ સારી રીતે સમજમાં નહીં આવે. એટલે આટલી વસ્તુઓ જો આપણે ધ્યાનમાં રાખીશું તો આઈ ગેસ તમારું જે ટાઈમ ટેબલ છે એ ફ્રૂટફુલ રહેશે. બટ મેઇન ફોકસ મારું એટલું જ છે કે આપણી કેપેસિટી કરતાં વધારેનું ટાઈમ ટેબલ શરૂઆતમાં ના બનાવવું. મિત્રો વાત એટલી છે કે તમારું કોન્ફિડન્સ લેવલ તૂટવો ન જોઈએ, અને એ તૂટી જાય ક્યારે કે તમે બહુ હાઈ લેવલનો એક સીધો જમ્પ વિચારી લો અને થાય નહીં એટલે તમને એમ થાય કે હવે હું કૂદી નહીં શકું, તો એ બહુ નાના સ્ટેપ દ્વારા તમે ધીમે ધીમે આગળ વધો, એટલે બહુ મહત્વની વાત છે. એટલે તમે કોન્ફિડન્સ રહેશે અને કામ પણ સરસ થશે. હા, જીમ જેવું છે કે પહેલા દિવસે જીમ જોઈન કરે ને પછી સર્કિટ 3 વાર લગાવે એટલે બીજા દિવસે બેડમાંથી ઉઠવાના લાયક પણ ના રહે. એટલે આપણી પ્રમાણે ધીરે ધીરે ઇન્ક્રીઝ કરીએ ને તો ઇટ વિલ ગીવ અ ગુડ રિઝલ્ટ. યસ સર. મિત્રો તમારા પ્રશ્નોના આન્સર અમે આપીશું. પ્રશ્ન એક એવો પણ હતો, અચ્છા વચ્ચે હિન્દી અને ઇંગ્લિશમાં વાંધો નહીં તો ક્યારેક હિન્દીમાં બોલજો, ગુજરાતી તો બધા સમજી જશે, ક્યાંક એવું લાગે તો બોલજો, વાંધો નહીં. કારણ કે મને લાગે છે ઘણા બધા લોકો આઉટ સ્ટેટના પણ આપણી સાથે છે, હિન્દી અને ઇંગ્લિશ વાળા પણ છે. એને લાઈવ નું નોટિફિકેશન ગયું હશે એટલે બધાએ જોઈન કર્યું છે. યસ. પણ મિત્રો તમે જોઈ શકો છો કે સફીનભાઈ ને આખું ઇન્ડિયાના વિદ્યાર્થીઓ ખૂબ પ્રેમથી એમની ચાહે છે. કારણ શું છે કે એમને જે વસ્તુમાં જે સંઘર્ષમાં પસાર થયા ને, એને જે વાત કરી ને એ બધાને જેને કે બધાનું મોટિવેશન છે. તો મિત્રો મોટિવેશન તો આજુબાજુથી મળી જશે અને એ જ વસ્તુ હંમેશા દરેક લોકોને આગળ લઈ જતું હોય છે. યસ સર, હાઉ યોર એક્સપિરિયન્સ ઇન જામનગર? જામનગર કેવું લાગ્યું? કોઈ વિદ્યાર્થી તમે જ કહી દો. સરની અચ્છા, સરનો જે ઇન્સ્ટાગ્રામ લાઈવ છે અને ફેસબુકમાં પણ છો ને આપ, તો એ મિત્રો ખાસ તમને કહું છું કે સરની જે પોસ્ટ છે ને એ બસ તમે જોતા રહો, મોટિવેશન ફૂલ મળશે. અને એ બહુ જરૂરી છે કે સોશિયલ મીડિયાનો શું ઉપયોગ કરો, તો એ ખાસ જોતા રહેજો. સફીન સરને જામનગરે પણ એટલું ચાહ્યું અને એમને પણ જામનગરને એટલા જ પ્રેમથી ખૂબ મજા આવી હતી. મુલાકાત અમારી બહુ નાનકડી રહી હતી. અને તમને મિત્રો બધાને કહી દો કે મારો પહેલું આ શ્રેણી જયારે ચાલુ કરી યુથ અને કેરિયર, એનો પહેલો જે એપિસોડ છે મારે સફીનભાઈનો જ કરવો હતો, પણ એ સમયે કોરોનાનું વધારે પેલું હતું એટલે ન થઈ શક્યો. અચ્છા મિત્રો, એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે તમારો વિષય તમે ક્યાં સિલેક્શન કર્યા હતા યુપીએસસી? યુપીએસસી માં અત્યારે એક જ વિષય સિલેક્ટ કરવાનો હોય છે અને મેં ગુજરાતી સાહિત્ય ચૂઝ કર્યો. બાકી GS 1 to 4 માં તો બધા સબ્જેક્ટ જેમના સિલેબસ પ્રમાણે છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ઇકોનોમિક્સ, સાયન્સ, તો એ તો ફિક્સ જ છે અને દરેકે કરવાના જ છે. એના સિવાય એક ઓપ્શનલ સબ્જેક્ટ જે ચૂઝ કરવાનો હતો એના માટે મેં ગુજરાતી સાહિત્ય ચૂઝ કર્યું. સફીનભાઈ, એક તો વાત છે કે જ્યારે તમે સપનું જોવો છો એ સપના માટે કંઈક ને કંઈક આકર્ષણ હોય છે. એ આકર્ષણ જો આમ સરસ હોય ને તો એના તરફ આમ દોડવાનું બધાને મન થતું હોય. તો એવું કયું આકર્ષણ તમે જોઈ રહ્યા છો? અને બીજું કે હજી તમારું લગભગ હજી કંઈક IAS ની દેવાની ઈચ્છા ખરી કે એવું કંઈક છે, એટલે એના વિશે કંઈક થોડીક વાત કરો. IAS માટે મેં એક્ઝામ માટેની એક્ઝામો જ અપલાવેલું, બટ એ વખતે મેં IPS વિશે વિચાર્યું નતું કે આ જોબની અંદર કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે અથવા તો કેટલી ઇમ્પેક્ટફુલ જોબ છે. બટ when I joined IPS and I explored the field, મને લાગ્યું કે this is the actual field for me. અને એનું મેઇન આકર્ષણ એ છે કે એક એવી સીટ છે જેના પર બેસીને તમે એક ડિસિઝનથી ઓલમોસ્ટ 8 થી 10 લાખ લોકોને ઇમ્પેક્ટ કરી શકો છો. વેરી નાઇસ. ઓર મોર દેન ધેટ, કોઈ પણ જિલ્લાના જે પબ્લિક છે 15-20 લાખની પબ્લિક, એની બસ તમારે એક સાઇન એમની લાઈફની અંદર ઘણું બધું ચેન્જીસ લાવી શકો છો. અને એનો મેઇન એક્સપિરિયન્સ મને આ કોરોના ટાઈમ પર વધારે થયો જ્યારે when I was in જામનગર એન્ડ SP સરની સાથે we were managing the district, ત્યારે મને રિયલાઇઝ થયું કે તમારી એક વાતનો કેટલી મોટી ઇમ્પેક્ટ છે લોકો ઉપર અને લોકોની લાઈફ ઉપર.
અને તમે કેટલું બધું કરી શકો છો. That was the Yes. main thing. મતલબ this post give you that charm and that opportunity. બાકી એક વ્યક્તિ તરીકે તમે વધારે નથી કરી શકતા, બટ જ્યારે તમને એસપી કે એએસપી ની પોસ્ટ પર મૂકવામાં આવે છે ત્યારે એ પોસ્ટ તમને ઘણું મોટું ફીલ્ડ આપી દેશે કે જ્યાં તમે ઘણા બધા ચેન્જીસ અને બદલાવ લાવી શકો છો. અલબત્ત એ નિયમો અને એના રૂલ્સને ફોલો કરીને લાવવાના હોય છે, બટ એની સાથે સાથે ઇટ ગિવ્સ યુ અ ગ્રેટ સેટિસ્ફેક્શન. એટલે મારા માટે એ જે સેટિસ્ફેક્શન છે એ મને આ જોબ પ્રત્યે વધારે પડતું આકર્ષિત કરી રહે છે. રાઈટ. એક પીઠડિયા 327 પૂછી રહ્યા કે સર મારો પ્રશ્ન એવો છે કે જીપીએસસી ના પ્રોફેશનના ઇન્ટરવ્યુ માટે કેવા મુદ્દા તૈયાર કરી શકાય એવો કંઈક પ્રશ્ન છે. ઇન્ટરવ્યુ જે છે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, બરાબર, 5 માણસો ઇન્ટરવ્યુ લેવા બેસે છે. એટલે 5 હ્યુમન માઇન્ડ અને એક માણસને જાણવું મુશ્કેલ હોય છે એવા તમારી સામે 5 માણસો બેઠા હોય છે. એ ત્યાંથી શું પૂછશે એ ઇટ્સ વેરી નોટ ડેફિનેટ ટુ પ્રેડિક્ટ. બટ યસ, તમારું બાયોડેટા, તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને તમે જે ચોઇસીસ ભરી છે સર્વિસની એના વિશેનું તમારું નોલેજ ચોક્કસ એ લોકો ચકાસશે. પ્લસ તમને હાઇપોથેટિકલ કેસ સ્ટડીઝ પણ આપશે કે તમને કોઈની જગ્યાએ ડીવાયએસપી બનાવ્યા છે તો તમે આવી સિચ્યુએશનમાં શું કરશો. કોઈ એક સિચ્યુએશન પર તમને આપી છે તો એવી સિચ્યુએશનમાં તમે શું કરશો, એનાથી તમારો ક્વિક રિસ્પોન્સ અને ડિસિઝન મેકિંગ એબિલિટી જે છે એ લોકો ચેક કરશે. એટલે કેવા પ્રશ્નો પૂછશે એના કરતા શા માટે પ્રશ્નો પૂછશે એનો જવાબ તમે આપી દો કે એક ઓફિસર તરીકેની તમારી જે કેપેબિલિટી છે એ ચેક કરવા માટેના પ્રશ્નો હશે. તમારું પેશન, તમારું ડેડિકેશન, તમારો કોન્ફિડન્સ એન્ડ ઓલ સ્ટફ. ફાઇન. મિત્રો એક યસ આદિત્ય ભાઈ પૂછી રહ્યા છે કે જીપીએસસી પ્રિલિમિનરી માટે કંઈક ટિપ્સ આપશો. પ્રેક્ટિસ ફર્સ્ટ થિંગ છે. સેકન્ડ થિંગ કે ઓલવેઝ રિમેમ્બર કે તમે 400 માંથી 400 માર્ક્સ ક્યારે નથી લાવવાના, રાઈટ. એટલે બહુ કેલ્ક્યુલેટિવલી યુ હેવ ટુ જસ્ટ ક્લિયર ધ બોર્ડર. એટલે અત્યારે આઈ ડોન્ટ નો જીપીએસસી નું કટ ઓફ ક્યાં સુધી જાય છે પ્રિલિમ્સ, બટ એટલીસ્ટ એ કટ ઓફ ની આસપાસ રહીને એને જો સેફલી આપણે ક્રોસ કરી લઈએ તો આપણા ચાન્સીસ સારા એવા છે કે આપણે મેઇન્સ લખીએ, રાઈટ. એટલે બેસિકલી કહેવાનો મતલબ એ છે કે ફોર એક્ઝામ્પલ મારી જ્યારે મને યાદ છે જીપીએસસી પ્રિલિમ્સ મેં આપેલી ત્યારે મેં બહુ લિમિટેડ નંબરમાં પ્રશ્નો અટેન્ડ કરેલા. એક કદાચ પેપર 1માં 91 અને પેપર 2માં 111 એટલા જ પ્રશ્નો મેં અટેન્ડ કરેલા આઉટ ઓફ 400. એટલે બીજા બધા એસ્પિરન્ટ જ્યારે બહાર આવે ત્યારે દે વર ટોકિંગ કે કોઈકે 150 કોઈકે 60 અટેમ્પ કર્યા છે, રાઈટ. બટ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે દે વર નોટ ઇવન એબલ ટુ ક્લિયર ધ પ્રિલિમ્સ બીકોઝ એમના નેગેટિવ્સ પણ એટલા જ હતા. એટલે કોન્ફિડન્ટલી જેટલા ક્વેશ્ચન્સ આવડે છે એનો આન્સર આપ્યા પછી રિસ્ક લઈને તમને એવું લાગે છે કે જો તમે આમાં હજુ ક્લિયર નથી કરી શકતા તો તમે બે ગેસ લઈ શકો છો. બટ એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી બનાવવી પડશે અને આ સ્ટ્રેટેજી તમે પ્રેક્ટિસ ટેસ્ટમાં જ બનાવી શકશો. એટલે એટલા માટે પણ જરૂરી છે કે તમે પ્રેક્ટિસ ટેસ્ટ આપો અને એમાં તમારી સ્ટ્રેટેજી બનાવો અને કઈ સ્ટ્રેટેજી તમને સૌથી વધારે સૂટ થાય છે એ સ્ટ્રેટેજી તમે જીપીએસસી ની ફાઇનલ એક્ઝામમાં ઇમ્પ્લિમેન્ટ કરો. તો ધેટ્સ હાઉ યુ ડુ ઇટ. સર એક એવો પ્રશ્ન છે કે ઇન્ટરવ્યુમાં આપણા શું શું ચેક કરે છે, મતલબ કે આની જ વાત આવે છે તો તમને જે ઇન્ટરવ્યુ હતું એના વિશે થોડી વાત કરતો જેથી કરીને વધારે એક પેલું મળી શકે. આપનું જે ઇન્ટરવ્યુ કેવી રીતે અને કેવા પ્રશ્નો આવ્યા હતા એમ. જીપીએસસી કે યુપીએસસી નો? મને કહે છે કે બંને કરી દો કારણ કે બંને લોકો અને હિન્દીમાં કરશો તો વાંધો નહીં કારણ કે ઘણા બધા થોડીક ડિમાન્ડ આવી રહી છે કે હિન્દીમાં, તો वांदो नहीं हिंदी में करो तो. सो यूपीएससी का इंटरव्यू अगर आपको किसी को भी पढ़ना है मेरा यूपीएससी का इंटरव्यू सो दैट इज अवेलेबल ऑन गूगल. अगर आप मेरे नाम से सर्च करोगे तो यू विल फाइंड इट. तो उसमें देयर वर वेरियस काइंड ऑफ क्वेश्चंस स्टार्टेड फ्रॉम कास्टिज्म इन इस्लाम, देन मदरसा सिस्टम इन इस्लाम, गुजरात में दारूबंदी, सो दारूबंदी पे भी क्वेश्चंस थे. देन अबाउट माय इलेक्ट्रॉनिक्स इंजीनियरिंग पे क्वेश्चंस थे. गुजराती लिटरेचर पे क्वेश्चंस थे. तो मतलब इन अ शॉर्ट वर्ड्स इफ आई हैव टू से कि
जो भी मेरा बायोडेटा था, मेरा जो सीवी था, उसके आसपास उसके इर्द गिर्द उन लोगों ने क्वेश्चन पूछे थे। जैसे एक क्वेश्चन ऐसा भी था कि एक मैं जो केस स्टडी की बात कर रहा था, सो आई वाज गिवन अ केस स्टडी कि अगर आप किसी जिले में कलेक्टर बनाए गए हैं और उस जिले में देर इज अ प्रेग्नेंट लेडी जो हॉस्पिटल जाती है, गवर्नमेंट हॉस्पिटल, और एडवांस स्टेज ऑफ प्रेगनेंसी में जाती है, लेकिन उसके पास पैसे नहीं थे तो उसको एडमिट नहीं किया जाता और उसकी जो डिलीवरी है वो बस स्टैंड पे होती है। You know, though the lady and child both are safe, लेकिन कुछ women NGOs जो है वो प्रोटेस्ट कर रहे हैं in front of your office to take immediate action. So what will you say and what will you do in that time? So मैंने तब आंसर दिया था कि if they are protesting, so it प्राइमा फेसी ऐसा लग रहा है कि कोई भी माँ या फैमिली अपने बहू का जो डिलीवरी है वो हॉस्पिटल से बाहर नहीं करवाएगा अनलेस देयर आर सम क्रिटिकल कंडीशन। तो प्राइमा फेसी इसमें लग रहा है कि हॉस्पिटल के एडमिनिस्ट्रेशन का कसूर है। आई विल इमीडिएटली मेक अ कमिटी एंड स्टार्ट द इन्वेस्टिगेशन एंड एट द सेम टाइम आई विल मेक श्योर कि वो जो माँ और बेटे हैं उनका अच्छे हॉस्पिटल में एडमिट करवा के उनका ट्रीटमेंट स्टार्ट करवाओ। तो दे सेड कि हॉस्पिटल वाले मना कर रहे हैं कि हमने तो मना नहीं किया है। तो आई सेड अगर उन्होंने मना नहीं किया है तो देर इज नो क्लियर रीजंस कि किसी माँ को पब्लिक में डिलीवरी करनी पड़े। तो प्राइमा फेसी तो उनका ही कसूर लग रहा है। आगे देर विल बी इंक्वायरी एंड उसके हिसाब से आई विल चेक। सो इट वाज अ सिंपल केस स्टडी जिसमें वो लोग देखना चाहते थे कि आप कितना जल्दी डिसीजन मेकिंग कर सकते। सिमिलरली जीपीएससी का जो इंटरव्यू था उसमें देयर वर सम फैक्चुअल क्वेश्चंस। देयर वर सम क्वेश्चंस लाइक कि वन क्वेश्चन आई कैन रिमेम्बर इज कि जो पॉलिटिशियंस है हमारे, जो एमपी एमएलए है, उनका एजुकेशनल मिनिमम एजुकेशनल क्वालिफिकेशन होना चाहिए या नहीं। एंड आई सेड नो, देयर इज नो नीड फॉर इट। तो दे वर लाइक कि व्हाई डू यू फील सो। सो आई सेड कि जो भी लीडर्स होते हैं उनमें लीडरशिप क्वालिटी होनी चाहिए, नहीं कि एजुकेशनल क्वालिफिकेशन। तो क्या बात। जो बेस्ट लीडर्स थे दुनिया में, जैसे इफ यू टॉक अबाउट आई कैन से अशोक, or I can say Akbar, right? Or you can say Prophet Muhammad. So they were all illiterate people. They didn't know reading and writing, but still they were great leaders, right? So MP MLA का काम है ब्यूरोक्रेट्स को डायरेक्शन दिखाना, बस बाकी तो हम लोग कर ही लेंगे। So उनके लिए I don't think कि कोई एजुकेशनल क्वालिफिकेशन की जरूरत है। So I gave this kind of answer in that. So GPSC में experience was okay because question were also okay, but UPSC interview was good and I enjoyed it a lot. મિત્રો એક બીજી પણ સાથે સાથે વાત કરો કે સફીનભાઈ જે વિષય છે એ ભલે ગુજરાતી સબ્જેક્ટ અને ગુજરાતી માધ્યમિક ગુજરાતી પસંદ કર્યું, પણ ઇન્ટરવ્યુ છે ને એ પાછું અંગ્રેજીમાં આપ્યું હતું। તો એ કોન્ફિડન્સ તો જ આવી શકે કે તમારું ડેડિકેશન પૂરું હોય તો એ શક્ય છે। કારણ કે ગુજરાતીમાં બધી તૈયારી કરી અને પાછું અંગ્રેજીમાં જ દેવું છે, કારણ કે એ તમને આપશે, કહેશે કે તમારે શેમાં ઇન્ટરવ્યુ દેવું છે। તો આ કોન્ફિડન્સની વાત થઈ। અને મિત્રો એ પણ સરસ વાત કરી કે ખરેખર ઇન્ટરવ્યુ એ વાત તો તમારા વ્યક્તિત્વને ઓળખવાની છે। કારણ કે 5 જણા બેઠા હોય, કઈ ગભરાવાનું નથી, તમે જેવા છો એવા, પણ સરસ રીતે પ્રેઝન્ટ થવાની વાત છે। તો મને લાગે છે ઇન્ટરવ્યુમાં ખૂબ સારા માર્ક્સ મળી શકે છે। અને મારો તો અનુભવ છે, અમુક વિદ્યાર્થીઓ એ રીતે જીપીએસસી ના ઇન્ટરવ્યુ પછી મને મળ્યા હતા કે બહુ મજા આવી। તો એ એન્જોય કરવાનું છે, એન્જોય કરાવવાનું છે, પણ કોન્ફિડન્સથી। તો બીજી એક સફીનભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે, એક જ સેકન્ડ। એક સેકન્ડ। હા સર, જીપીએસસી માં ગ્રેજ્યુએશન માટે 55% જરૂરી છે કે ઓનલી પાસિંગ અને એના માર્ક્સની ઇમ્પેક્ટ ઇન્ટરવ્યુમાં કઈ પડે? ओनली पासिंग इज रिक्वायर्ड। तुम्हारा परसेंट मतलब आपके परसेंटेज से इतना फर्क नहीं पड़ता है। उल्टा जब आपके 10th या 12th में कम परसेंटेज रहे होते हैं और अगर आप यूपीएससी या जीपीएससी के इंटरव्यू में बैठे होते हैं तो दैट शोज कि आपने कितना अच्छा प्रोग्रेस किया है। ओके, सो लाइक कि अगर आपके 55% रहे हुए हैं ना, यूपीएससी के इंटरव्यू में आप बैठे हैं, तो पैनलिस्ट को भी लगता है कि यार इस बंदे ने कितनी ज्यादा मेहनत की है तब जाके यहाँ पे पहुंचा है। So that shows your hard working nature, that shows your patience, that shows your commitment,
that shows that how serious you are for this exam, and that may go to the positive side of yours. So it's not about that. Even काफी लोग तो 11th 12th में फेल भी हुए होते हैं, and again they make it to the exam and to the service. So that shows that how dedicated you are. So say there is no point in thinking कि मेरे से होगा या नहीं होगा. If you are committed, and मैं again बार बार ये चीज़ बोलता हूँ कि ये जो खरगोश और कछुए की रेस है, इसमें ऑलवेज कछुआ ही जीतेगा. मेक इट क्लियर इन योर माइंड. क्या बात है. एक इश्यू 8182 પૂછી રહ્યા છે, કેન વી ઇન્વોલ્વ ધ સ્ટડી ઓફ એમપીએસસી ઇન યુપીએસસી? हाँ, मतलब जैसे शी माइट बी फ्रॉम ही और शी माइट बी फ्रॉम मध्य प्रदेश और महाराष्ट्र, राइट. सो यही बोलना है कि देयर माइट बी सम कॉमन सिलेबस बिटवीन बोथ द एग्जाम्स, यूपीएससी एंड जीपीएससी, एमपीएससी के बीच. तो वो कॉमन सिलेबस पहले कर लीजिए, उसके बाद जो भी एग्जाम आप अपियर कर रहे हो उसको कर लीजिए. तो उसके हिसाब से यू कैन प्रायोरिटाइज योर स्टडीज. हाँ, अभिचिता पूछ रहे हैं कि करंट अफेयर्स के लिए सही स्ट्रेटेजी क्या रहेगी? ओके, सो करंट अफेयर्स 50-50% करंट एंड स्टैटिक्स आता है, राइट. तो 50% इन द सेंस कि आपको आधी मेहनत जो है वो करंट अफेयर्स के पीछे करनी पड़ेगी, उसमें कोई डाउट नहीं है. नाउ इट विल स्टार्ट विद द न्यूज़पेपर. आपको आपको न्यूज़पेपर से ही शुरू करना पड़ेगा, in the sense कि will be tough, and don't go for reading any local newspaper or Times of India. I would only recommend you to read Indian Express or The Hindu, and based on that you can. And आज कब तो ऑनलाइन साइट्स भी अवेलेबल हो गई है, द हिंट है, द वायर है, उसमें भी काफ़ी अच्छे अच्छे आर्टिकल्स एंड वो सब आता है. सो यू कैन रीड फ्रॉम देयर. एंड मंथली मैगजीन किसी भी एक कोचिंग इंस्टीट्यूशन के, जो भी आपको ठीक लगे, आपको जो रास आ सकते हैं, ऐसा कोई भी एक इंस्टीट्यूशन का मंथली मैगजीन आपको लेना है. पूरे महीने न्यूज़पेपर पढ़ने के बाद वो मंथली मैगजीन अगर आप रिवाइज करेंगे बार बार, तो आपका करंट अफेयर उससे हो जाएगा. न्यूज़पेपर पढ़ के याद रखने के लिए नहीं है, वो बस एक कंटिन्यूटी लगाने के लिए है कि डे टू डे अफेयर्स में क्या हो रहा है, दैट यू कैन अंडरस्टैंड, ताकि आप मंथली मैगजीन को अच्छे से समझ सकें. दैट्स द ओनली पर्पज. और अगर न्यूज़पेपर में आपको लगता है कि कुछ काफ़ी इंपॉर्टेंट है जो आपको एग्जाम में डायरेक्टली आप कॉपी पेस्ट कर सकते हो, तो उसकी एक अलग नोट मेंटेन कीजिए. उसमें आप लिख सकते हैं डेली 2-3 चीज़ें जो आपको लगती है कि काफ़ी इंपॉर्टेंट है. दैट्स हाउ वी प्रिपेयर फॉर करंट अफेयर्स. एंड करंट अफेयर्स के लिए सबसे इंपॉर्टेंट चीज़ है कि यू हैव टू रिवाइज इट एज मच एज यू कैन. અશોદિયા પ્રિન્સ પૂછી રહ્યા છે કે સર આપ कैसे अपने आप को મોટિવેશન કરते हैं, मतलब કે તમે તમારી કેવી રીતે મોટિવેશન લો છો? This is the most frequently asked question. So always remember that motivation is not a kind of course कि आज आपने कर लिया तो आप 5 दिन. It's a state of mind. You have to understand this thing. तो जो मैंने अभी टाइम टेबल की चीजें बताई थी कि अगर आप 4 घंटे का जो आपका कैपेसिटी है उसको आप 5 घंटे में अचीव कर लेते हैं, तो that will give you a sense of completion. And that sense of completion will motivate you next day कि आप आज भी पढ़ने बैठोगे और आज भी आप फिनिश करोगे. तो ये जो मोटिवेशन है वो स्टेट ऑफ माइंड है, और वो इसीलिए छोटी छोटी अचीवमेंट से आता है. जैसे अगर आपने डिसाइड किया था कि मुझे 5 बजे उठना है, और अगर आप 5 बजे उठ गए, तो आप में वो सेंस ऑफ अचीवमेंट आएगा, एंड योर एंटायर डे विल गो मोटिवेटेड कि हाँ यू कैन अचीव इट, राइट. आप अपना बेड खुद बनाइए, आप अपनी चाय खुद बना के पीजिए, एंड दैट्स हाउ यू डू योर लिटिल थिंग्स इन योर डे. और वही चीज़ें आपको मोटिवेट करेगी दिन में सारी चीज़ें अपने आप फिनिश करने के लिए. और अगर आज आपने सारी चीज़ें टाइम से फिनिश की, तो दैट विल मोटिवेट यू नेक्स्ट डे, कि नेक्स्ट डे भी आप 5 बजे उठेंगे और नेक्स्ट डे भी आप फिनिश करेंगे. सो दैट्स हाउ यू मेंटेन योर मोटिवेशन. ओके, ऐसा नहीं है कि आपने मेरा कोई वीडियो देख लिया या किसी और टॉपर का वीडियो देख लिया, दैट विल हेल्प यू टू अंडरस्टैंड कि कैसे करना है. बट जब तक आप उसको इम्प्लीमेंट नहीं करोगे तब तक मोटिवेशन लाइफ में बना नहीं रहेगा. तो जो छोटी छोटी चीजें वो सेंस ऑफ कंप्लीटमेंट है, उसी से मोटिवेशन आएगा. दैट्स व्हाट आई फर्मली बिलीव. એક પ્રશ્ન પણ એવો પણ છે કે સર જીપીએસસી માટે કેટલા અવર રીડિંગ જરૂરી છે? सो फॉर एग्जांपल, अगर मैं प्रिपरेशन कर रहा हूँ एंड मैं जॉब नहीं, तो आई कैन स्टडी फॉर 12 to 13 आवर्स अ डे. लेकिन अगर मैं जॉब कर रहा हूँ, स्टडी फॉर 4 to 5 आवर्स अ डे. तो दोनों की सिचुएशन अलग अलग है, उसके हिसाब से दोनों के रीडिंग आवर्स भी अलग अलग है. इन द सेंस कि या फिर अगर मैं कोई ऐसा बंदा हूँ कि जिसको एक बार पढ़ने से चीज़ें याद रह जाती है,
तो मैं 4 घंटे पढ़ूंगा। और मैं कोई ऐसा बंदा हूँ कि जिसको एक ही चीज 3 बार पढ़नी पड़ेगी, तो मैं वही चीज 12 घंटे में फिनिश करूंगा। देर इज नो फिक्स आवर्स कि आपको इतने आवर्स पढ़ना है। ओनली थिंग इज कि आपको जितने टाइम में चीजें समझ में आती है उतना टाइम आपको देना पड़ेगा। और वही चीज जो मैंने अपने इंटरव्यू में बोली है कि रात को जब आप सोने जा रहे हो तो अपने आप से पूछिए कि आपने कितना टाइम वेस्ट किया। वो जो वेस्ट किया हुआ टाइम है वो जैसे जैसे कम होता जाएगा, दैट मीन्स यू आर ऑन द राइट ट्रैक। યસ યસ યસ. એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે सर गवर्नमेंट जॉब के लिए कॉलेज के परसेंटेज ज्यादा होना जरूरी है क्या? नॉट रियली, नॉट रियली। अगर आप जस्टिफाई कर सकते हो कि परसेंटेज कम क्यों आए हैं, तो दे वॉन्ट जज यू फ्रॉम दैट। अपार्ट फ्रॉम दैट, यू नो, percentage of 10th 12th और college doesn't make much impact on your service। सेकेंड थिंग कि अगर फिर भी आपको लगता है तो ऑलवेज रिमेम्बर कि जीपीएससी या यूपीएससी में जो आपको जॉब मिलती है वो आपके मेंस एंड इंटरव्यू दोनों के मार्क्स मिला के मिलती है। तो अगर आपके इंटरव्यू के मार्क्स 5% भी अफेक्ट हो रहे हैं तो यू कैन ऑलवेज कवर इन मेंस। मेंस में अगर आप ज़्यादा मेहनत करके अच्छे मार्क्स ले आएंगे तो इंटरव्यू से इतना फर्क नहीं पड़ेगा। हम क्या मान के चलते कि इंटरव्यू जो है वो बहुत बड़ी चीज़ है और उससे ही हमें जॉब मिलेगी, ऐसा नहीं है। अगर आपने मेंस में रिटर्न में काफ़ी अच्छा प्रिपरेशन किया है और अचीवमेंट किया है तो इंटरव्यू में अगर आपके कम भी मार्क्स आएंगे तो उससे ज़्यादा फर्क नहीं पड़ेगा। રાઈટ. બીજો એક પ્રશ્ન એવો પણ છે કે હા ઓકે, હાઉ ટુ મેનેજ પ્રેશર ઇન એક્ઝામ હોલ? બહુ સરસ પ્રશ્ન છે. यार एग्जाम हॉल में तो मैंने विचारવાનો टाइम જ નથી મળતો કે પ્રેશર છે કે start writing and you finish when the bell rings. But yes, nervousness actually helps you to write better and to perform better. એટલે performance pressure હોવું જરૂરી છે, that actually helps you. But yes, that should not disturb you. That's the main thing. એટલે always, અને that only your confidence can help you during the exam process. In the sense કે when you are sitting in the exam hall, always remember और ऑलवेज टेल योर सेल्फ कि आप ही हो जिनको सब कुछ आता है, बाकी आपके आसपास जो भी बैठे हैं उनको कुछ नहीं आता। यू हैव टू कॉन्स्टेंटली टेल टू सेल्फ दिस थिंग। वो आपको सोचना नहीं है कि ये सही है गलत है दूसरा कितना पढ़ के आया है, लेकिन आप अपने आप को बस इतना बताते रहिए कि आप ही हो जिसको सब कुछ आता है, बाकी किसी को कुछ नहीं आता। एंड दैट विल हेल्प यू टू ईज आउट योर प्रेशर एंड दैट विल हेल्प यू टू परफॉर्म बेटर। इसलिए प्रेशर होना चाहिए। परफॉर्मेंस प्रेशर में इंसान अच्छे से नर्वसनेस में इंसान अच्छे से काम कर सकता है। यू कैन गिव योर बेस्ट वर्जन, बट कॉन्स्टेंटली रिमाइंड योर सेल्फ दैट यू आर द ओनली वन, और टेल योर सेल्फ कि आप जो पढ़ के आए हो उसी में से पेपर आना है। क्या बात है. સફીર, પ્રશ્નો એક પછી એક આવી રહ્યા છે, પણ મને લાગે છે કે થોડું કટ થશે તો બીજા સેશનમાં આવી શકાય એવું છે કે થોડી વાર પાછું આવી શકાય એવું છે કે કેમ? We will have a different session, not an issue, but for next 2 weeks exams છે, એટલે 2 weeks પછી આપણે ચોક્કસથી રાખી શકીએ, not an issue. હા, રાઈટ. તો મિત્રો ફરીથી પાછા આપણે રાખીશું, પણ તમને જે મજા આવી છે, જે લોકો પાછળથી જોડાયા છે, એ ખાસ ફરીથી ઇન્સ્ટા લાઈવ ની અંદર હશે, આઈજીટીવી ની અંદર. સફીરભાઈ, છેલ્લે વિદ્યાર્થીઓને આપણું કઈ સજેશન જરૂરથી. નથિંગ મચ, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાની મદદથી યુ કેન ક્લિયર એની એક્ઝામ, અને ઓલવેઝ રિમેમ્બર દેટ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ. એટલે હું જ્યારે યુપીએસસી ક્લિયર કરીને ગયો દિલ્હીમાં, ત્યારે મને એક એસ્પિરન્ટે પૂછેલું કે યુપીએસસી શરૂ કરવાથી લઈને યુપીએસસીની પ્રિપેરેશન પૂરી કરવા સુધીમાં કોઈ એવી વસ્તુ જે તમે યુ ઓલવેઝ વોન્ટ અસ ટુ રિમેમ્બર. એટલે મેં એમને એટલું જ કીધેલું કે ઓલવેઝ રિમેમ્બર દેટ યુપીએસસી ઇઝ જસ્ટ એન એક્ઝામ. ઇટ્સ જસ્ટ એન એક્ઝામ, ઇટ્સ નોટ લાઈફ. એટલે ટેક ઇટ લાઈક એન એક્ઝામ, ગીવ યોર 100%, બટ ડોન્ટ ગેટ very affected by the results. It may be positive, it may be negative, but it will teach you so many things which will help you in your life, right? So, and with my favorite lines, I would like to end the session. कि Yes. मत कहो खुदा से कि मेरी मुश्किलें कितनी बड़ी है, कह दो मुश्किलों से कि मेरा खुदा बड़ा है, and क्या बात. that you will do it.
મિત્રો ખૂબ મજા આવી છે. આપણી પાસે બસ માત્ર 10 સેકન્ડ છે. ફરીથી ખૂબ ખૂબ આભાર સફીનભાઈ. ઘણા બધાને મોટિવેશન મળ્યું છે અને તમારું મોટિવેશન બધાને ખૂબ ઉપયોગી થશે અને ફરીથી આપણે મળીશું કારણ કે 22